વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ ગાલા અસાઇનમેન્ટમાં સોલ્યુશન જોવાના છે પ્રશ્ન 1ના અનું। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। અને ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે, તો જો તમે ના જોયું હોય તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને। ચાલો આપણે પ્રશ્ન 1ના અનું સોલ્યુશન જોઈ લઈએ। તો અભ્યાસક્રમ 7થી લઈને 13 પાઠનો આમાં પૂછાનાર છે। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને 12 માર્ક્સમાં આ વિકલ્પો પૂછાનાર છે। પ્રકરણ 7 1 છોકરીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે એ ઋતુસ્રાવની શરૂઆત થાય છે। બીજું, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે? તો 23 જોડ હોય છે। ત્રીજું, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? તો પિટ્યુટરી ગ્રંથિ। ચોથું, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો સ્વાદુપિંડ। પાંચમું, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? તો થાઇરોક્સિન। છઠ્ઠું, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તો થાઇરોઇડ। સાતમું, ડાયાબિટીસની પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી? તો ઇન્સ્યુલિન જવાબ આવશે। પ્રકરણ 8 જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે તેઓ એકબીજામાં ઉમેરાય છે। આગળ જોઈએ બીજું, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ સ્થિત વિદ્યુત બળ છે। ત્રીજું, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો ઘર્ષણ બળમાં સંપર્ક જરૂરી છે એટલે સંપર્ક બળનું ઉદાહરણ છે। ચોથું, નીચેનામાંથી કયું બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે? તો ગુરુત્વાકર્ષણ બળ। બાકીના 3 બળ એ સંપર્ક બળ છે, બરાબર, અને એક પણ નહીં આવે। પાંચમું, સ્નાયુ બળ કયા બળ પ્રકારનું બળ છે? તો સંપર્ક બળ। છઠ્ઠું, જે પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે તે ગુરુત્વાકર્ષણ બળ છે। સાતમું, બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે તે ગુરુત્વાકર્ષણ બળ છે। આગળ 9મા પાઠનું સોલ્યુશન જોઈ લઈએ। તો સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો વસ્તુનું વજન માટે। બીજું, ઘર્ષણ બળ શાના ઉપર આધાર રાખે છે? તો ઘર્ષણ બળ એ સપાટીના લીસાપણા પર, સપાટીના ખરબચડાપણા પર અને સપાટીના નમન કોણ બધા ઉપર આધાર રાખે છે, એટલે આપેલ તમામ જવાબ આવશે। ત્રીજું, પદાર્થ ઉપર લાગતું ઘર્ષણ બળ શાના ઉપર આધાર રાખતું નથી? તો સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી। આગળ જોઈ લઈએ ચોથું, તો તરલમાં ઘટી કરતી વસ્તુ ઉપર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો તરલની સ્નિગ્ધતા એટલે કે જાડાપણું, વસ્તુનો વેગ, વસ્તુનો આકાર તમામ ઉપર આધાર રાખે છે, એટલે આપેલ તમામ જવાબ આવશે। પાંચમું, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો વસ્તુના દળની અસર થતી નથી। છઠ્ઠું, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? તો ઘર્ષણ બળ ઉષ્મા ઉત્પન્ન કરે છે, આ સાચું વિધાન છે। ઘર્ષણ બળ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે, સાચું છે। ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાય છે, એ પણ સાચું છે, પણ ઘર્ષણ હંમેશા હાનિકારક એ ખોટું વાક્ય છે, કારણ કે ઘર્ષણ ઘણા કિસ્સાઓમાં ફાયદાકારક પણ છે। સાતમું, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો ધારારેખી જવાબ આવશે। 10મું ચેપ્ટર જોઈ લઈએ। તો ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરી શકે છે? તો ઘન, પ્રવાહી અને વાયુમાં। બીજું, નીચેનામાંથી કોના અવાજથી આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? એટલે ઓછામાં ઓછી આવૃત્તિ પુરુષના અવાજમાં। ઓકે, પછી પુરુષોના સ્વર તંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? તો 20 મિલીમીટર જેટલા। ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે? તો ડેસિબલમાં। ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના સપ્રમાણમાં છે, તો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે। છઠ્ઠું, નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે? તો લોખંડમાં, ઘન માધ્યમમાં। ઓકે, અહીંયા લોખંડ ઘન છે એટલા માટે। સાતમું, મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળો, બરાબર, અને 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળો એ પણ આવે, પણ અહીંયા ઓપ્શનમાં નથી એટલે આપણે લખીશું 20,000 હર્ટ્ઝથી વધુ। પ્રકરણ 11 નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? તો ખાંડના દ્રાવણમાં। નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? તો આલ્કોહોલને। ત્રીજું, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે।
ચોથું, ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. પ્રકરણ 12, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? તો રેશમ સાથે ઘસવાથી. બીજું, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે આકર્ષણ થાય એટલે ચોંટી જાય છે. ત્રીજું, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન થઈ શકતું નથી? ભૂકંપને આપણે આગાહી કરી શકતા નથી. ઓકે, એટલે પૂર્વાનુમાન નથી થઈ શકતું. આગળ, 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? તો 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે. પ્રકરણ 13, આમાં ગણતરી તમારે કરવી પડશે બાળકો. તો સમતલ અરીસા ઉપર આપાત થતું કિરણ અરીસા સાથે 40નો કોણ રચે તો પરાવર્તન કોણનું માપ કેટલું હોય છે? તો 50° જેટલું હોય છે. પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60નો ખૂણો બનાવે તો આપાત કોણ કેટલો હોય છે? તો અડધો એના કરતાં 30°નો હોય છે. ત્યારબાદ એકબીજાની સાથે 30° કોણ બનાવે એ રીતે ગોઠવાયેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુને મૂકતા કેટલા પ્રતિબિંબ મળે? તો 5 પ્રતિબિંબ મળે. આનું સૂત્ર પણ આપણને ચોપડીમાં આપેલું છે. સમતલ અરીસાની સામે 50 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો 40 સેન્ટીમીટર અંતરે મૂકી હોય ને તેના પ્રતિબિંબ વચ્ચે ડબલ એટલે 80 સેન્ટીમીટરનું અંતર હોય છે. દરિયાના પાણીની અંદર રહેલી સબમરીનની દરિયાની સપાટી ઉપર તરતી સ્ટીમરને જોવા પેરિસ્કોપ વપરાય. આ સાધન તમને બતાવ્યું પણ હશે સ્કૂલમાં. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીનમાં પછી જે લોકો આપણા સૈનિકો સરહદ પર કામ કરે છે તે લોકો પણ પેરિસ્કોપનો ઉપયોગ કરતા હોય છે, જેથી નીચે હોય તો એમને ઉપરની વસ્તુ જોઈ શકાય. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? તો સિલિયરી સ્નાયુઓ દ્વારા. આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ આઈરિસ કરે છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને સમજાયું હશે. વિકલ્પો આમ સરળ છે અને તમે ઇઝીલી માર્ક્સ કવર કરી શકો એમ છો. તો આગળ આપણે વિડીયોમાં આગળના પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. વિડીયો ઉપયોગી બન્યું હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. ફરી મળીશું. આવજો.